વર્ષને લઈને તાજિયા જુલુસ કાઢવાની તૈયારીઓ ચાલી રહી છે। ઇસ્લામી નવા વર્ષમાં મોહરમના 9મા અને 10મા ચાંદ ઇમામે હુસૈનની યાદમાં ઉજવણીના ભાગરૂપે ડભોઈ શહેરના ઠેર ઠેર મુસ્લિમ વિસ્તારમાં કારીગરો દ્વારા કલાત્મક તાજિયા બનાવવાની કામગીરી કરતા નજરે પડી રહ્યા છે। આગામી સમય દરમિયાન મોહરમના 9મા ચાંદ કતલની રાતે અને 10મા ચાંદ વિસર્જનના દિવસે શહેરમાં આશરે 10 ઉપરાંત વિવિધ મુસ્લિમ વિસ્તારમાંથી તાજિયા જુલુસ કાઢવામાં આવે છે। આ માટેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। ડભોઈના વિવિધ વિસ્તારોમાં પાણીના પરબો, શરબતનું વિતરણ, છબીલો બનાવવામાં આવી રહ્યું છે અને અલગ અલગ જગ્યાએ તાજિયાનું પણ બનાવવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે। મોહરમ પર્વને માત્ર ગણતરીના દિવસો બાકી હોય આ કાળમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। વિવિધ જાતના તાજિયા બનાવવામાં આવી રહ્યા છે। કારીગરો દ્વારા રંગીન કાગળ, કામળીજીઓ ઉપયોગ કરીને તાજિયા બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે।